કોરોના વધતા સંક્રમણને ધ્યાને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા ખાનગી શાળાઓ એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે અને જો કોઈ આ નિર્ણયનો અમલ ન કરશે તો તેની પડખે મંડળ ઊભું ન રહેશે તેમ પણ જણાવ્યું છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા જણાવાયું હતું કે સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયજનક બની રહી છે। આ પરિસ્થિતિમાં શાળામાં આવતો કર્મચારી અને શિક્ષક કોરોના સંક્રમણનો શિકાર ન બને એ માટે ખુદ ઘરમાં રહે એ જરૂરી છે। આ સાથે ઘણા કિસ્સાઓમાં શિક્ષકો કર્મચારી કે આચાર્ય ક્લસ્ટર એરિયામાંથી આવતા હોય તો તેમની સ્થિતિ કફોડી બની ગઈ રહી છે। તેને જોતા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી સુરતની તમામ ખાનગી શાળાઓને વહીવટી ઓફિસ કાર્ય અને ઓનલાઈન શિક્ષણ બંધ રાખવાની તાકીદ કરવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના અધ્યક્ષ તરીકે આપ સૌને જણાવી રહ્યા છે કે સુરત અત્યારે હાલ કોરોના સંક્રમણની સૌથી પીક પર છે। દરરોજ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ગઈકાલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર માનનીય શ્રી બચ્છાનિધિ પાનીએ આ બાબતની ગંભીર ચેતવણી આપ સૌને આપી છે અને આપણને પણ આપી છે। તેને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર શાળાઓ સુરતમાં જેટલી પણ છે ગુજરાત બોર્ડ સંલગ્ન એ તમામ શાળાઓ અત્યારે કોઈપણ જાતના કર્મચારીઓ, શિક્ષક મિત્રો અથવા તો અન્ય સંલગ્ન કર્મચારીઓ અવરજવર ના કરે તેના સાવચેતીના પગલાં રૂપે 7 દિવસનું ક્વોરન્ટાઇન આવતીકાલ 8 જુલાઈથી લઈ અને 14 જુલાઈ સુધીનું 1 વીકનું ક્વોરન્ટાઇન થવા માટે સૌને અમે નિર્દેશ કર્યો છે। પોતાના ઘરે રહે, સુરક્ષિત રહે અને કોઈપણ વ્યક્તિઓના સંપર્કમાં ના આવે। ખાસ કરીને સુરતના રાંદેર, વરાછા, કતારગામ, પૂણા, ડિંડોલી, ઉધના જેવા વિસ્તારોમાં જ્યાં ખૂબ જ ગીચ વસ્તી છે ત્યાં દિવસે દિવસે કેસો વધી રહ્યા છે। લગભગ 4 દિવસ પહેલાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત આપણને સૌને ખૂબ જ ગંભીર ચેતવણી આપી ગઈ કે આખા રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત શહેર સુરત છે અને તેમાંય સુરત શહેરમાં પરપ્રાંતિયોની સંખ્યા ખૂબ જ મોટી છે। લગભગ 400 ઉપરાંતની ટ્રેનો ભરીને શ્રમિકો અહીંયાથી પલાયન કરી ગયા છે, પોતપોતાના માદરે વતન જતા રહ્યા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ 5 થી 6 લાખ લોકોનું પલાયન થઈ ગયું છે। વચ્ચે થોડાક લોકો પાછા આવ્યા હતા અને પરંતુ અઠવાડિયાથી પરિસ્થિતિ ગંભીર થતાં ફરીવાર પોતાના વતન પરત જઈ રહ્યા છે। તેવી સ્થિતિમાં શાળાઓમાં કામ કરવું ઓનલાઈન, ઓફલાઈન અને તેની સાથે ખૂબ જ ગંભીર બાબત એ છે કે રાજ્યએ તમામ પ્રકારની જીટીયુ અને અન્ય પરીક્ષાઓ તાત્કાલિક ધોરણે રદ કરી અને 1લી તારીખે પાછું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીએ 1 જુલાઈના રોજ એક પરિપત્ર કર્યો છે કે એકમ કસોટી અને સામયિક પરીક્ષાઓ લેવામાં આવશે। પ્રાથમિક શાળાના બાળકો ધોરણ 3 થી 9 સુધીના, ધોરણ 8 સુધીના પ્રાથમિક સામયિક કસોટી લેવામાં આવશે। તે બાબતે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો ખૂબ જ દ્વિધા અનુભવે છે। એક બાજુ બાળકો શાળામાં ઉપસ્થિત થઈ શકતા નથી, ઓનલાઈન એજ્યુકેશન મેળવવામાં પણ 50% વાલીઓનો અભિમત હામાં છે કે નામાં છે તે પણ હજી અસમંજસની પરિસ્થિતિ છે। જે બાળકો લગભગ 50% જેવી સંખ્યા વિદ્યાર્થીઓની અત્યારે આઉટ ઓફ સુરત છે તેમની પરીક્ષા કેવી રીતે લેવી, તેમને પ્રશ્નપત્ર કોણ પહોંચાડશે, આવી બધી વિમાસણ પરિસ્થિતિમાં 7 દિવસ આપણે સૌ પોતે પહેલાં તો સુરક્ષિત થઈએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું કે જાન હૈ તો જહાન હૈ, તો હવે આપણે પહેલાં તો જાન બચાવીએ। જાન હશે તો શિક્ષણ કાર્ય આગળ વધશે, પરીક્ષાઓ લેવાશે, બાળકો ભણશે। પરંતુ જો આપણે બધા સંક્રમણમાં કંઈ ને કંઈ કોઈના સંપર્કમાં આવી જઈએ તો ખૂબ ગંભીર બાબત થાય। તે માટે તકેદારીના પગલાં રૂપે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતનો આ નિર્ણય છે। 1 વીક માટે સૌને હોમ ક્વોરન્ટાઇન થવાનું કીધેલું છે। થેન્ક યુ। શાળાઓમાં વહીવટી કર્મચારી, ઓનલાઈન શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો સહિતનાઓ ફરજિયાત 8 થી 14 જુલાઈ સુધી રજા રહેશે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।